विद्यार्थी मित्रों थोड़ो डिस्टर्बन्स कोईकनो कॉल आई जाए એટલે થોડું આગું પાછું થાય તો ફરીથી એક વખત કે આપણે 13 દાખલા સુધી આપણે ગઈકાલે જોયેલું, આજે 14મા દાખલાથી જોઈએ। એ રેતીવાળો દાખલો છે કે ભાઈ એક જગ્યાએથી રેતી પડે છે। રેતી જ્યારે પડે છે ત્યારે એક શંકુ બને છે અને શંકુ બન્યા પછી એની આકૃતિ કંઈક આ પ્રકારની થાય। અહીંયાથી હું રેતી પડે છે, આને શંકુની ઊંચાઈ કહીશું h, આને શંકુની ત્રિજ્યા કહેવામાં આવે છે। આપણે ધારી લઈએ કે ધારો કે t સમયે શંકુની ત્રિજ્યા r અને ઊંચાઈ h છે અને ઘનફળ v છે। હવે dv/dt બરાબર 12 સેમી ક્યુબ પ્રતિ અંદર આપેલું સેકન્ડ આટલું આપેલું છે। ઊંચાઈ h બરાબર શું ચોપડીમાં લખ્યું છે? જ્યારે ઊંચાઈ હંમેશા તેની પાયાની ત્રિજ્યા કરતાં 1/6 ગણી, ઊંચાઈ કોના ગણી તો ત્રિજ્યા કરતાં 1/6 ગણી, એટલે r/6 એટલે h બરાબર એટલે r બરાબર 6h એવું થાય। અને r બરાબર 4 હોય તો h બરાબર 6×4 24 થાય। બીજી વસ્તુ આપણને ત્રિજ્યા r બરાબર 4 એવું અંદર આપેલું છે। જ્યારે ઊંચાઈ 4 સેમી હોય, જ્યારે ઊંચાઈ 4 સેમી હોય ત્યારે રેતીના ઊંચાઈ 4 સેમી છે એટલે h બરાબર 4 સેમી છે। ફરીથી આટલેથી બધું લખી નાખીએ। જ્યારે ઊંચાઈ 4 સેમી હોય ત્યારે રેતીના શંકુની ઊંચાઈના વધવાનો દર શોધો। માટે શંકુનું ઘનફળ v બરાબર 1/3 પાઈ r² h એટલે 1/3 પાઈ। આરની આપણે જરૂર નથી એટલે 6h નો વર્ગ ગુણ્યા h 1/3 પાઈ 6 નો વર્ગ 36h² ગુણ્યા h 12 36 એટલે 12 પાઈ h³ આ v બરાબર। હવે dv/dt બંને બાજુ વિકલન કરતા dv/dt બરાબર 12 પાઈ ગુણ્યા 3h² ઇન્ટુ dh/dt। બસ હવે કિંમતો મૂકી દેવાની છે। તો dv/dt બરાબર 12 3 36 પાઈ h² h બરાબર 4 નો વર્ગ 3h² છે એટલે 12 3 36 તો પતી ગયો ઇન્ટુ dh/dt 12 3 36 એટલે હું હવે 1/— નીચે લઈ જાઉં 3 પાઈ ગુણ્યા 16 બરાબર dh/dt એટલે dh/dt બરાબર 1/16 3 48 પાઈ આટલા સેમી પ્રતિ સેકન્ડ છે। તો વિદ્યાર્થી મિત્રો આને લખી નાખજો। આમ તો આ બધું અમારે ચાલ્યા કરે છે, વિડીયોથી અમે ભણાવતા આવીએ, પણ જેવી તમારી હાજરી હોય અને અમે ભણાવતા હોય એવી મજા પણ અમને નથી આવતી। ઘણી વખત અમને કઈ જગ્યાએ તમને સમજણ નથી પડતી એવો એક અમને પ્રશ્ન થોડો સતાયા કરતો હોય છે અને નાના મોટા ડિસ્ટર્બન્સ અમારે થોડા આયા કરતા હોય છે। ઝડપથી તમે જરા લખી નાખો। બીજી એક વસ્તુ, આ એક દાખલો પણ સારો છે, પછી પ્રકીર્ણન સ્વાધ્યાય છે તેની અંદર પણ એક દાખલો આને લગતો જ છે, પણ એ દાખલો પણ તમારે કરવાનો છે। સમય આવશે એટલે મેં કરાવીશ, પણ અત્યારથી કોઈકને 4 માર્ક્સના દાખલાને ફિટ કરવો હોય તો એ દાખલાને એ ગણી શકે છે, બરાબર। ગઈ સાલ મને લાગે પણ ગઈ સાલ પૂછાઈ ગયો છે। ગઈ સાલ આખા ચેપ્ટરની અંદરથી મેં એક સૂચના આપેલી હતી કે જેને કશું જ ન આવડે એ દાખલો ગણીને જાય તો એને સફળતા મળશે। અને ગઈ સાલ નહીં, એની આગલી સાલ મને લાગે, અને એક છોકરો આખા ચેપ્ટરમાંથી એક જ દાખલો ગણીને ગયો હતો અને એ દાખલો જેને પૂછાયો એટલે એને 4 ગુણ મળી ગયેલા। અને આ ઘણા લોકોએ આખું ચેપ્ટર તૈયાર કર્યું, તે લોકો રખડી ગયેલા। કેટલાક તે સૂચનાનું પાલન કર્યું
તો એને એમાંથી 4 ગુણ પ્રાપ્ત થઈ ગયેલા. નસીબની વાત છે એ પણ કે આખું ચેપ્ટર છઠ્ઠું ચેપ્ટર આખું મોટું છે ને એની અંદરથી એક જ દાખલો એને સૂચના આપીને એણે કર્યો અને પૂછાયો. પંદરમો દાખલો છે ને 16મો દાખલો. એ બંને દાખલાઓને જરા પહેલાં સમજી જઈએ. એક વસ્તુના x એકમનો ઉત્પાદન કુલ ખર્ચ આપેલો છે, C of x કરીને આપેલો છે. ઉત્પાદન ખર્ચ હંમેશા C of x વડે દર્શાવવામાં આવે છે. જ્યારે 17 એકમનું ઉત્પાદન થાય ત્યારે સીમાંત ખર્ચ શોધો. જો આ C of x આપેલો હોય એનો xની સાપેક્ષે લઈને dc/dx કરવામાં આવે. xની સાપેક્ષે વિકલન, ખર્ચનું વિકલન, કુલ ખર્ચનું xની સાપેક્ષે આપેલું વિકલન એ સીમાંત ખર્ચ કહેવાય. અને એ જ રીતે નીચે સીમાંત આવક કરીવાળો દાખલો છે. સીમાંત આવક શોધો. તો કુલ આવક છે dr છે, આવક r of x છે, એનું xની સાપેક્ષે વિકલન dr/dx એ સીમાંત આવક છે. એટલે સીમાંત આવક અને સીમાંત ખર્ચ એટલે મગજમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હું તમને 15મો ગણાવીશ, 16મો મારે ગણાવવાની જરૂર નથી. C of x બરાબર 0.007x3 0.003x2 વત્તા 15x વત્તા 4000 અને x બરાબર આપણને 17 આપેલું છે ને. સીમાંત ખર્ચ dc/dx बराबर 3 into 0.007 into x square minus 2 into 0.003 x વત્તા 15 અને આનું તો 0 થઈ ગયું. હવે dc/dx at x is equal to 17. જો આનું સાદું પણ તમારે આપવાનું, ટાઈમ નહીં બગાડવાનો. જો 3 ગુણ્યા 0.007 સાદુરૂપ આપતા ન આવડતું હોય તો કશું વાંધો નહીં, 7/1000 મૂકી દેવાના. 7/1000 બરાબર. અને x² એટલે 17 ગુણ્યા 17 માઇનસ 2 ગુણ્યા 3/1000. પછી પોઈન્ટ કાપી દેવાના. આપણે કશું બહુ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. 17 વત્તા 15 આનું સાદુરૂપ એમાંથી આ બાદ કરી દેવાનું, આ ઉમેરી દેવાનું પછી. બરાબર. સરળતાથી તમે ઘેરથી તમે આ ગણી શકશો. અત્યારે વર્ગો અને બધું કરવાનું અત્યારે સમય આપણે બગાડવાનો છે, એટલે આ એક વસ્તુ તમે કરી શકો છો. અને એના પછીનો દાખલો છે, એની અંદર પણ dr/dx કરવાનું છે. અને dr/dx કર્યા પછી x બરાબર 7 અંદર મૂકવાનું છે. એટલે બીજો સીમાંત આવકવાળો દાખલો પણ તમે સરળતાથી ગણી શકો છો. ચલો, હવે એમાં 18મો દાખલો પણ એવો જ છે, ખાલી હું 17મો વિકલ્પોવાળો છે એટલે એ ગણાવી દઉં છું, પછી થિયરી જરા સમજાવી દઉં છું. r બરાબર 6 હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં ત્રિજ્યાની સાપેક્ષ તથા ફેરફારનો દર. તો આ તો સિમ્પલ છે. વર્તુળનું ક્ષેત્રફળ a બરાબર πr² અને dA/dr બરાબર 2πr. 2πr બરાબર 6 × 12π આ સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ. આ પણ એકદમ સિમ્પલ દાખલો છે. જો સેમી સ્ક્વેર એટલે 12π આવશે જવાબ આપણો.
તો વિદ્યાર્થી મિત્રો આ એક સ્વાધ્યાય આપણું પૂરું થયું. ખાસ કરીને મને એક નિસરણીવાળો દાખલો મને થોડો વધારે ગમ્યો છે, કારણ કે એની અંદર એક બાજુની લંબાઈ મીટરમાં આપેલી છે અને પેલો એક્સનો ઘટવાનો દર વધવાનો દર ડી એ સેન્ટીમીટરમાં આપેલો છે. તો આપણે સરળતાથી કેવી રીતે પતે, મારે સેન્ટીમીટરનું મીટરમાં કરી શકતો હતો, પણ આપણે એવું નથી કર્યું, મીટરનું સેન્ટીમીટર કર્યું. એટલે કે તમને મીંડા વધારવાની સમજણ પડે, ઘટાડવાનો કોઈક લોચો માર દો, એટલે આપણે એમાં રૂપાંતર કરીને જોયું. ને એક બીજો આપણે 14મો દાખલો છે એ આપણે જોયો. એ બે દાખલાઓ પર થોડીક તમારે વધારે નજર રાખવાની છે. હવે આપણે વધતા અને ઘટતા વિધેયો તરફ આપણે જોઈશું. તો પહેલાં લખી નાખો, પછી આપણે જોઈએ. વધતા ઘટતા વિધેયોની અહીં એક સરસ ઉદાહરણ એક આપેલું છે, ફોર્મ્યુલા બતાવેલું છે ને આની એક કિંમત આપેલી છે. હવે અહીંયા દાખલા તરીકે -2 -1 અને 0 છે ને અહીંયા 1 2 છે. જેમ એક્સની વેલ્યુ આ એક્સની વેલ્યુ છે, અહીંયા આપણને એફ ઓફ એક્સની વેલ્યુઓ છે. તો આ એક્સની વેલ્યુઓથી આમ તરફ જઈએ છીએ એમ વધે છે. તો એફ ઓફ એક્સની વેલ્યુ આ ટોપ પર છે. પછી આ ધીરે ધીરે એક્સની વેલ્યુ ઘટે છે, એટલે કે એક્સ લેસ ધેન 0 હોય તો એફ ઓફ એક્સ પણ કેવો થાય છે, લેસ ધેન થાય છે. અહીંયા એક્સની વેલ્યુ આમ વધે છે આ તરફ, તો એફ ઓફ એક્સની વેલ્યુ પણ કેવું થાય છે, એક્સ ઇઝ ગ્રેટર ધેન 0, તો એફ ઓફ એક્સ ઇઝ ગ્રેટર ધેન 0. જો એક્સ વધે તો એફ ઓફ એક્સ વધે, એક્સ ઘટે તો એફ ઓફ એક્સ ઘટે. તો આવા જે વિધેયો છે એને વધતા વિધેયો તરીકે આપણે જોઈશું. અને એની કેટલીક થિયરી છે હું તમને પહેલાં લખાવી દઉં છું અને ત્યાર પછી આપણે આગળ જોઈએ છીએ. તો ખાસ કરીને શું યાદ રાખવાનું છે તે તમે લખો. પહેલાં ધારો કે આઈ કોઈ અંતરાલ છે, આઈ બરાબર ઓપન ઇન્ટરવલ એ થી બીનો અંતરાલ છે. એની અંદર આપેલું એફનો જે એ વાસ્તવિક રીતે એફના પ્રદેશ ગણનો એક ઉપગણ છે એમ કહી શકીએ. લખો નીચે, જો x1 લેસ ધેન x2 પહેલું લેસ ધેન x2 implies f of x1 is less than or equal to f of x2, તો f એ AB પર વધતું વિધેય છે. f એ ઓપન AB પર વધતું વિધેય છે. અહીંયા બીજી એક વસ્તુ એ પણ છે કે x1 x2 છે, x1 x2 belongs to open interval AB. હવે x1 less than x2 હોય તો f of x1 less than f of x2 હોય, એટલે x1 less than x2 હોય અને implies f of x1 is less than or equal to f of x2 હોય તો f એ આ અંતરાલની અંદર વધતું વિધેય છે એમ કહેવાય. એ જ રીતે બીજી એક વાત લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો બીજી વાત કે ભાઈ x1 is less than x2 implies f of x1 is ખાલી less than f of x2. આવું હોય તો f એ ઓપન ઇન્ટરવલ AB પર ચુસ્ત વધતું વિધેય છે એમ કહેવાય. કેવું વિધેય કહેવાય? ચુસ્ત વધતું વિધેય છે એમ કહેવાય. એની સાપેક્ષે બીજું પણ જોઈએ. જો x1 is less than x2 હોય implies f of x1 is greater than or f of x2 હોય. એના કરતાં ઊંધું કે x1 less than x2 પણ f of x1 is greater than f of x2 હોય તો f એ ઘટતું વિધેય છે. અને એની અંદર પણ x1 is less than x2 implies f of x1 is ખાલી greater than f of x2 હોય તો f એ ચુસ્ત ઘટતું વિધેય. આ લોકો x1
x1 લેસ ધેન x2 આવું હોય સંખ્યા રેખા ઉપર. અહીંયા x1 હોય અને અહીંયા x2 હોય, પણ f ઓફ x1 છે એ ગ્રેટર ધેન આવો હોય એમ. આ f ઓફ x1 ઉપર હોય અને f ઓફ x2 નીચે હોય, તો આ વધે છે પણ આ ઘટે છે, તો એ કેવું વિધેય છે એમ કહેવાય? ઘટતું વિધેય છે એમ કહેવાય. લખવાના. તો આ એક વાત વધતા ઘટતાની થઈ. બીજી કેટલી? બીજી આને જ લગતી વાત બીજી ગઈ છે. લખો, ધારો કે વિધેય f a ક્લોઝ ઇન્ટરવલ ab પર સતત અને ઓપન ઇન્ટરવલ ab પર વિકલનીય છે. f એ ક્લોઝ ઇન્ટરવલ ab પર સતત અને ઓપન ઇન્ટરવલ ab પર વિકલનીય છે. તો નંબર 1 કરી લખો, પ્રત્યેક x બિલોંગ્સ ટુ ab. નંબર 1, પ્રત્યેક x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ ab માટે જો f's of x is greater than 0, f's of x is greater than 0, तो f a क्लोज इंटरवल a b पर चुस्त વધતું વિધેય છે. સમજણ પડી? ખૂબ સરસ વાત આવશે. હવે f's of x ની વાત છે, તે f's of x પરથી વિધેય વધતું છે કે ઘટતું છે એ આપણે નક્કી કરી શકીએ. એ જ રીતે બીજી વાત કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ ab માટે જો f's of x is less than 0, તો f a ક્લોઝ ઇન્ટરવલ ab પર ચુસ્ત ઘટતું વિધેય છે. અને ત્રીજી વાત કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ ab માટે f's of x બરાબર 0 હોય તો f a અચળ વિધેય છે. આ તો આપણને ખબર જ છે ને, f of x બરાબર c હોય તો f's of x બરાબર 0, તો f's of x બરાબર 0 હોય તો એ વિધેય અચળ છે. ગ્રાફ એનો કેવો આવશે? સ્ટેબલ. આવું આવશે, બરાબર. જો f's of x is greater than 0 તો વધતું વિધેય, ચુસ્ત વધતું વિધેય, અને f's of x is less than 0 તો એ ચુસ્ત ઘટતું વિધેય છે. ખાસ કરીને મારે આને યાદ રાખવાનું હતું. અંતરાલોની વાત કરી નાખીએ આપણે આગળ કે x1 લેસ ધેન x2, તો f of x1 લેસ ધેન f of x2 હોય તો એ વધતું વિધેય છે. x1 લેસ ધેન x2 ને f of x1 ઇઝ ગ્રેટર ધેન f of x2 હોય તો એ ઘટતું વિધેય છે. આગળ એ બધી વાત કરી રાખેલી છે. એનો મતલબ એવો છે કે વધતા ઘટતા વિધેયો માટે મારે f's of x શોધવો પડે. જો હું f's of x શોધી કાઢું તો અને f's of x ઇઝ ગ્રેટર ધેન 0 હોય તો એ વધતું વિધેય છે એમ કહેવાય. અને દાખલા તરીકે f of x બરાબર x³ છે તો 3x² મળ્યું, તો મારે એને વધતું કે ઘટતું કહેવું તો એ બિંદુ આપેલું હોય કે x બરાબર 2 માટે શું કહી શકો, x બરાબર -2 માટે શું કહી શકો. એ અંતરાલની વાત આવશે ત્યારે એ અંતરાલમાં કેવું છે એ આપણે નક્કી કરવાનું છે. એટલે આપણે અંતરાલ પણ નક્કી કરવાના છે અને કયા અંતરાલમાં વધે છે, કયા અંતરાલમાં ઘટે છે. વધતા ઘટતા વિધેયો માટે સાઇનની વાત આપણે કરી દઈએ. સાઇન વિધેયની એક સાદી વાત કરું ને તો આવો ગ્રાફ મળે છે. એની અંદર આપણે નક્કી કરેલું છે કે ભાઈ સાઇન છે આ અંતરાલની અંદર આ ઘટે છે, બરાબર. જેમ નીચું ઘટે છે પણ આ અંતરાલની અંદર એ સાઇન વધે છે. આમ જઈએ છીએ તો કિંમત આગળ તરફ જાય છે. આમથી આમ આગળ જઈએ છીએ તેમ તેમ ધીરે ધીરે કિંમત એની આગળ આ કિંમત મોટી થતી જાય છે અને આ ઘટતી જાય છે.
તો આ જે અંતરાલો છે આપણે જોયેલા છે કે સાઈન પહેલા ચરણમાં કેવું છે, બીજા ચરણમાં કેવું છે, ત્રીજા ચરણમાં કેવું, ચોથા ચરણમાં કેવું છે, એ ચરણ વાઇઝ આપણે જોયેલું હતું. તે જ વાતો હવે બધા વક્રો માટે આવે છે. અહીંયા બહુ સિમ્પલ છે. એવરેજ ઓફ એક્સ શોધવાનું છે. એવરેજ ઓફ એક્સ શોધીને આપણે નક્કી કરવાનું છે. ખાલી એક જ દાખલો, એક કે બે દાખલાઓ અમે જોઈ લઈએ છીએ. ત્યાર પછી આપણે વત્તા ઘટતા વિધેયની વાત પછી કરીશું. સ્વાધ્યાય 6.2 નો જો પહેલો દાખલો છે, f of x બરાબર 3x + 70 એ r પર ચુસ્ત વધતું વિધેય છે એમ સાબિત કરો. એટલે મારે આનો એવરેજ ઓફ x શોધવાનો. આ તો વિકલ્પ જ પૂછાય. એવરેજ ઓફ x બરાબર આ તો 0 થઈ જાય એટલે x ના ગ્રેટર ધેન 0 માટે f એ r પર વધતું વિધેય છે. બીજો છે f of x બરાબર e⁻²x. આનો એવરેજ ઓફ x બરાબર શું થાય? e⁻²x નો e⁻²x ને 2x નું શું થશે 2 એટલે 2e⁻²x. હવે આની વાત કરું કે r પર ચુસ્ત વધતું વિધેય છે. એની કિંમત સમથિંગ છે, એની કિંમત 1 પોઈન્ટ સમથિંગ છે. એની ઉપર x નો માઇનસ ઘાત હોય, હું દાખલા તરીકે 2 ની ઉપર -1 કે -5 3 ઘાત કરું તો 1/2 નો ઘન થઈ જાય. એ આ તો ગ્રેટર ધેન 0 થવાનું છે ને. સમજણ પડે છે કે તો અહીંયા x ની કોઈ પણ ઘાત હોય એને કોઈ ફરક પડતો નથી. આ ઇઝ ગ્રેટર ધેન 0. નોટ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ શું ખાલી ગ્રેટર ધેન 0 થશે. અને ગ્રેટર ધેન 0 છે માટે f એ r પર વધતું વિધેય છે. દાખલા મજાના, ખૂબ સરસ, મજા આવશે જો. પછી f of x બરાબર sin x છે. 0 થી π/2 માં ચુસ્ત વધતું જે એનો એવરેજ ઓફ x શોધી કાઢો. તમને આવડી જવા જોઈએ બધા. જો એવરેજ ઓફ x બરાબર cos x થશે. cos એ cos x 0 થી π/2 પહેલું ચરણ છે. પહેલા ચરણની અંદર cos કેવું છે? ધન છે, ઇઝ ગ્રેટર ધેન 0 માટે પહેલા ચરણમાં f એ વધતું વિધેય છે. π/2 થી π છે, π/2 થી π ઓપન ઇન્ટરવલ છે. નોટ π/2 અને π અંદર આવતા નથી. હવે f of x બરાબર cos x. બીજા ચરણમાં એવરેજ ઓફ x બરાબર કેવું થશે? -cos x થશે. sin x નું cos x, સોરી, એવરેજ ઓફ x બરાબર cos x. પણ એવરેજ ઓફ x π/2 થી π માં cos ની વેલ્યુ કેવી થશે? ઋણ. અને cos ની વેલ્યુ ઋણ થાય એટલે ચુસ્ત ઘટતું વિધેય. પછી 0 થી π માં વધતું કે ઘટતું વિધેય નથી. કેમ? 0 થી π ની અંદર પહેલામાં વધે છે અને બીજામાં ઘટે છે, બરાબર. છતાંય આપણે ત્રીજા દાખલાને એના માટે જોઈશું. ચોથો તમે જાતે શોધી શકો. એવરેજ ઓફ x શોધી કાઢવાનું છે અને ચુસ્ત રીતે વધે છે, ચુસ્ત રીતે ઘટે છે તે શોધો. કઈ જગ્યાએ વધે છે અને કઈ જગ્યાએ એ જરા ગ્રાફ આલેખની મદદથી જોવું પડશે. એટલે કોઠાની મદદથી જોવાનું છે. એટલે થોડા કોઠાવાળા દાખલાઓ છે એ હવે આપણે બિંદુ શોધીને ગણવાના છે. એટલે એ આપણે જોઈશું પછી, બરાબર. આટલું આજે જોઈએ છે. ત્યાર પછી અંતરાલો અને બધી બાબતો છે એ સરસ મજાના દાખલાઓ છે તમે પછી જોઈશું. થેન્ક યુ.